તો વધુ સમાચારમાં વાત કરીએ તો નડિયાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નડિયાદ નગરપાલિકાની બેદરકારી સામે આવી। 3 મહિનામાં નવીન બનાવેલ માર્ગમાં ભ્રષ્ટાચાર દેખાયો। જૂની નટપુર બેંકથી સિંધુ સિપોળ સુધીના આરસીસી રોડ પર તંત્રની લીપાપોતી દેખાઈ છે। નડિયાદ નગરપાલિકાને રજૂઆતો કરવા છતાં ગટરના ઢાંકણા નાખવાનો સમય નથી અને નડિયાદના માર્ગોને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। તો શહેરના દરેક માર્ગો પર પડેલ ખાડાના લીધે લોકોની કમર તૂટી રહી છે। ત્યારે બીજી તરફ તંત્રના લાગતા વળગતા અધિકારીઓ અને કર્મચારીઓની શિયાળાની માઠી નીંદરમાં આવીને કામગીરી કરવા તૈયાર નથી, જેના કારણે સ્થાનિકોને દરરોજ ભંગાર રસ્તામાંથી પસાર થવાની સ્થિતિ જે છે તે સર્જાય છે। તો શહેરના ગામ વિસ્તારમાં આવેલ ભાવસારવાડની જૂની નટપુર બેંકથી સિંધુ સિપોળ તરફનો માર્ગ જે છે તે દિવાળીના અરસામાં નવો બનાવવામાં આવ્યો હતો, જેના થોડા માસમાં રસ્તા પરથી કાંકરીઓ નીકળવાની શરૂ થઈ ગઈ હતી, જેમાં સિંધુ સિપોળ તરફના વિસ્તારના માર્ગ ફક્ત 3 માસમાં જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે। તો હલકી ગુણવત્તાનું મટીરિયલ્સ વાપરવાના કારણે જનતાએ પરેશાન થવું પડે છે। થોડા દિવસ પહેલા કામગીરી જે છે ગટરની કામગીરી બાદ ગટરના ઢાંકણા સુધાર નાખવામાં આવ્યા નથી અને ખુલ્લી ગટરો જે છે તેના કારણે અકસ્માત સર્જાય છે। તો આ પાછળ જવાબદાર કોણ? અનેક પ્રશ્નો આ બાબતે ઊભા થઈ રહ્યા છે। પ્રજાના પૈસાને પોતાની લીલા લહેર માટે વાપરતી નગરપાલિકા સમસ્યાનો નિકાલ લાવે અને રસ્તાની સરખી મરામત કરાવે તેવી નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખની માંગ ઉઠવા પામી છે। ગટરનું એક ઢાંકણ નાખવામાં 10 દિવસ કરે છે તો બીજા કામ ક્યારે થશે? અનેક પ્રશ્નો જે છે તે ઊભા થઈ રહ્યા છે। આ બાબતે તેના સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। હું હાર્દિક ભટ્ટ, નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ। નડિયાદની અંદર નગરપાલિકા દ્વારા રોજબરોજ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને તેની પોલ ખુલતી રહે છે। આશરે 4 મહિના પહેલા એટલે કે 22 જુલાઈ 2023ના રોજ નડિયાદની અંદર ગામ તળમાં આવેલ નટપુર બેંકથી સિંધુ સિપોળના ચકલા સુધીનો સીસીનો બનાવવામાં આવેલ રોડ હજુ નામે માત્ર 4 મહિના નથી થયા ત્યાં તો તૂટી ગયેલો જોવા મળે છે। રોડના આ ઓરિજિનલ પિક્ચરો જોવા મળે છે કે જે અમો આપશ્રીને સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે। આ સાથે ફોટાઓ પણ મૂકેલા છે અને અમે લોકોએ આજરોજ અમદાવાદ અધિક મુખ્ય સચિવ શ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગાંધીનગર, માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડાને નડિયાદની અંદર નગરપાલિકા દ્વારા કરવામાં આવતા રોડ બાબતોના કૌભાંડોનું અમે લેખિતમાં એઓને અરજી કરી દીધેલ છે અને આજ રોજ મેલ પણ કરી દીધેલ છે। મારું કહેવું એટલું છે કે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ 15મા નાણાં પંચની ગ્રાન્ટ ફાળવવામાં જ્યારે આવે છે ત્યારે રોડ બન્યા બાદ ચીફ ઓફિસર શ્રી તથા નડિયાદના ચીફ એન્જિનિયર એ કેમ તપાસ કરતા નથી? લોકોના મનમાં પ્રશ્ન ઝાલ્યા રહેતા નથી કે શું તેઓ લોકો ભ્રષ્ટાચારના લીધે જ આ બધું કરી રહ્યા છે? જો રોડની અંદર પૈસાની કટકી થઈ ના હોય તો રોડ ખરાબ બને કઈ રીતના અને 4 મહિનાની અંદર રોડ તૂટી જાય? નડિયાદ મ્યુનિસિપાલિટીના કાઉન્સિલરો વારંવાર એ રોડ ઉપરથી નીકળે છે। ભાજપના હોદ્દેદારોનો એ તો રેગ્યુલર રોડ છે અને રોજના હજારો નાગરિકોનો રેગ્યુલર રોડ હોવા છતાંય જો આટલું બધું ભ્રષ્ટાચાર થતો હોય અને એ પણ ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી આ ચલાવી લેવામાં આવશે નહીં। નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા લાગતા વળગતા ડિપાર્ટમેન્ટને અરજી કરવામાં આવેલ છે અને હું ખાસ કહું છું આપશ્રીને અરજ કરું છું કે જો આ રોડ સરખો બનાવવામાં ના આવે તો એવું સમજી લેવું કે આમાં બધાને 40-60% જે હું કહેતો હતો એ જ રીતના થાય છે। 40% જ કામ થાય છે, 60% કટકી થઈ છે, એને લીધે જ આ રોડ એવો બન્યો છે। હવે આપ શ્રી નડિયાદ નગરજનોએ નોંધ લેવી કે આવનાર ઇલેક્શનમાં તમારે કોની બાજુ રહેવું।